વલસાડની વાત કરીએ તો વલસાડમાં મૃતદેહને સ્મશાન સુધી લઈ જવામાં ડાઘુઓ માટે કીચડમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। જી હા, કાંજણ રણછોડ ગામના વણજાર ફળિયામાં રહેતા 83 વર્ષીય જોગીભાઈ પટેલનું મૃત્યુ થયું હતું। તેમના મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે ડાઘુઓએ કીચડમાંથી પસાર થવું પડ્યું। તો સ્થાનિકોએ માર્ગ અને મકાન વિભાગને વારંવાર રજૂઆત પણ કરી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પ્રકારે કામગીરી ન કરવામાં આવતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો દ્રશ્ય આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર કે જ્યાં મૃતદેહને સ્મશાન સુધી લઈ જવામાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ડાઘુઓ કીચડમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થાય છે। રોડને લઈ રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ પ્રકારે કામગીરી ન કરાતા આ સાથે લોકોમાં પણ નારાજગી જોવા મળી છે અને લોકો પરેશાન થતા જોવા મળ્યા છે। આ સાથે વધુ વિગતો માટે વલસાડથી સંવાદદાતા યશરાજસિંહ જોડાઈ ગયા છે। જી યશરાજસિંહ, અહીં સ્થિતિ જે પ્રકારે જોવા મળી છે કે સ્મશાન સુધી મૃતદેહ લઈ જવામાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે આ અંગે લોકો દ્વારા, ત્યાંના સ્થાનિકો દ્વારા કેવી રજૂઆત કરાઈ? ચોક્કસથી જણાવી દઉં કે આ વલસાડ જિલ્લાની આ ઘટના છે। વલસાડ જિલ્લામાં મૃત્યુ બાદ પણ સંઘર્ષ કરવાનો વારો આવ્યો છે। વલસાડ તાલુકા છે તેમાં જે કાંજણ રણછોડ નામનું ગામ છે ત્યાં સ્મશાન ભૂમિ જવાના રસ્તાના અભાવના કારણે આજે ગ્રામજનો છે તેમને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કાંજણ રણછોડ નામનું જે ગામ છે ત્યાં સાતગાળા ખાતે સ્મશાન ભૂમિ જવાનો જે રસ્તો છે એ વરસાદના કારણે કાદવ કિચડ વાળો થઈ જવાના કારણે જે રસ્તો છે બિસ્માર બન્યો હતો અને એ બિસ્માર રસ્તા ઉપર સ્મશાન યાત્રા નીકળી હતી। ગ્રામજનો દ્વારા આજે હાલાકી વેઠી સ્મશાન યાત્રા લઈ જવાનો વારો આવ્યો હતો। દર વર્ષે આવી પરિસ્થિતિમાં ગ્રામજનો સ્મશાન યાત્રા લઈ જવા પર મજબૂર બન્યા છે, જેથી કરીને આજે ગ્રામજનો છે તેમની એક જ માંગ છે કે આ જે રસ્તો છે બિસ્માર રસ્તો તે જલ્દીમાં જલ્દી સુધરે અને રાહત અનુભવે। જી બિલકુલ, વારંવાર આ પ્રકારની હાલાકી વેઠવાનો વારો આવે છે। તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ નિરાકરણ નથી આવ્યું, તો તંત્રની કેવી કામગીરી? જણાવી દઉં કે આ જે ગ્રામજનો છે એ ગ્રામજનો દ્વારા વારંવાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી કરીને ગ્રામજનો જે છે તેમને વારંવાર ઓછામાં ઓછા વરસાદમાં પણ આવા કાદવ કિચડવાળા રસ્તા ઉપર જવા મજબૂર બન્યા છે। જી બિલકુલ, ગ્રામજનોએ આ અંગે રજૂઆત કરી છે, તંત્રને ધ્યાન દોર્યું છે, તો શું તંત્રના દ્વારા કોઈ આ અંગે નિરાકરણ લાવવામાં આવ્યું કે કોઈ અધિકારીઓએ આ સ્થળ પર આવીને મુલાકાત લીધી? જી ચોક્કસથી જણાવી દઉં કે તંત્ર દ્વારા હજી સુધી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી અને જલ્દીમાં જલ્દી પગલાં લેવામાં આવે એવી ગ્રામજનોની માંગ છે। જી બિલકુલ, આ પ્રકારની સ્થિતિ સર્જાય છે અને સ્મશાન યાત્રા અહીંથી નીકળે છે ત્યારે વારંવાર આ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે, તો લોકો દ્વારા આ પ્રકારે આગળ કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે? આંદોલનની ચીમકી કે તેને લઈને કોઈ રજૂઆત? ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી જો આ બિસ્માર રસ્તો આવો ને આવો જ રહેશે અને ગ્રામજનોને હાલાકી કરવાનો સામનો કરવો પડશે, તો ગ્રામજનો દ્વારા આગામી આંદોલનની ચીમકી આપવામાં આવી છે। જી યશરાજસિંહ, તમામ વિગતો બદલ આપનો આભાર। તો ગ્રામજનોની હવે એક જ માંગ ઉઠી છે કે જો આગામી સમયમાં હવે નિર્ણય નહીં લેવામાં આવે અને નિરાકરણ નહીં લાવવામાં આવે તો આ અંગે ચીમકી ઉચ્ચારવામાં આવશે। આ દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે સ્મશાન યાત્રા જે નીકળી રહી છે, કાદવ કીચડમાંથી અહીં પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે। તંત્ર દ્વારા કોઈ પ્રકારે આ અંગે ધ્યાન લેવામાં નથી આવતું, તેથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે। તો આ દ્રશ્ય આપ જોઈ શકો છો વલસાડના કે જ્યાં એક ગામ છે કે જ્યાં હાલની તારીખમાં પણ આ પ્રકારના રસ્તા જોવા મળે છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે સ્મશાન યાત્રા અહીંથી નીકળે છે ત્યારે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં પણ આવી છે, છતાં પણ કોઈ પ્રકારે નિરાકરણ નથી લાવવામાં આવતું। લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે।